આ દેશના વડાપ્રધાન મુરબી નરેન્દ્રભાઈ અને અમિતભાઈની આગેવાની નીચે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને અમારા વિશ્વકર્માભાઈ પ્રમુખશ્રીની આગેવાની નીચે મોરબી જિલ્લામાં તમામ ઉમેદવારને જે કમળનું જે નિશાન છે, વ્યક્તિ ગુણ છે, કમળ મહત્વનું છે. અને હું એક મંત્રી તરીકે ક્ષમાય પણ માગું. ટિકિટ માગવાવાળા જાજા હતા, બધાને ટિકિટ મળી નથી, પણ દૂધમાં સાકર ભરે એમ આપણે સાથે મળી અને જ્યાં પણ કમળ છે, મને મારી જવાબદારી મોરબી અને કચ્છની છે, તો કચ્છ અને મોરબીમાં કમળ ખીલે એવા અમારા પ્રયત્ન છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાની સમગ્ર કાર્યકર્તાની હું ક્ષમા માગું કે ભાઈ એક વોર્ડમાં 15 આવ્યા 20 આવ્યા હોય અને એકને જ ટિકિટ મળી છે, પણ છતાં બધાએ સાથે મળી અને આપણે કામ કરી અને મોરબીના જે વિકાસ છે એ વિકાસમાં સારી રીતે કામ થાય એવા અમારા પ્રયત્નો. એવું તો રજૂઆત તો કરે ને. મને અમારા જૂના કાર્યકર્તા હતા, દુઃખ છે અનોપસિંહભાઈ માટેનું. એટલે મારા યારના હતા, એમની ટિકિટ કરવા દુઃખ છે. હું પણ મને દુઃખ છે. એટલે આમાં ઘણા હું કહું ને, હું ક્ષમા માગું. દુઃખ હોય, આ 40 વર્ષથી કામ કર્યું ન મળ્યું હોય એ દુઃખ હોય. દુઃખ સાથે કહું છું ને કે ખરેખર દુઃખ હોય, પણ ટિકિટ એક હોય, લેવાવાળા જાજા હોય, બધો સમાજ હોય. આજે અમે લોકો 20 સમાજને આપી, 20 સમાજને ગોતીને આપી છે. અમારે સંકલન કરવાનું હોય, તો પછી પાર્ટી નિર્ણય લે, પ્રદેશ કારોબારી. હવે પ્રદેશ કારોબારીમાં અમે શું પછી નિર્ણય લેવાય એ પણ નક્કી નહીં. એટલે દુઃખ થાય, મને દુઃખ થયું પરિવાર જેવું. ધીમે ધીમે સમજાવશી, પરિવાર હોય નોખો થાય તો ભાઈ સમજાવશી, પ્રયત્ન કરશી, અંતે તો પરિવાર છે.